બે દિવસથી ઠાકોર સમાજના બંધારણના નિયમ તોડવાના મામલે જે ચર્ચાઓ સામે આવી છે અને જે ગબ્બરભાઈ ઠાકોર છે તેમને આપણી સાથે વાત કરીશું. ગબ્બરભાઈ, જે પ્રમાણે છેલ્લા 2 દિવસથી સતત એવી ચર્ચાઓ થઈ છે કે જાંબડિયા ગામે જે ગબ્બર ઠાકોરના પરિવારમાં લગ્ન હતા અને એમાં નિયમોનું ઉલ્લંઘન થયું છે, આપની દ્રષ્ટિએ શું માનો છો? આપણે કોઈ સમાજનું ઉલ્લંઘન કર્યું જ નથી. ઓલરેડી સમાજના સાથે છીએ અને સમાજના સાથે રહેવાનું. જે આજે મિટિંગ છે અમારા ગામમાં, એ અમારું ખેતર છે અને એ અમારા ખેતરમાં જ મિટિંગ થવાની છે. ઓલરેડી સમાજ સાથે છીએ અને સમાજ સાથે રહેવાના છીએ. જે વરઘોડાના વિડીયો સામે આવ્યા હતા, જે નાસ્તા વિડીયો પણ સામે આવ્યા હતા, પરિવારમાં લગ્ન હતા, તો એ વિડીયોને લઈને શું કહેવા માંગો? અમારું 42 સમાજનું એક બંધારણ છે કે અમારે જે બેન દીકરીઓ અમે આપીએ છીએ, લઈએ છીએ, અને જે એનું બંધારણ છે એનું પૂરું પાલન કર્યું છે. એના અંદર લખેલું છે. અને જે કઈ રીતે તમે જો કર્યું તો એ નિયમમાં છે કે નથી? ડીજે ખુશીનો માહોલ છે, બહુ મનોરંજન પૂરું પાડતું હોય છે. અને ડીજે કદાચ ના કરીએ તો જે લંકા અમે કરીએ છીએ એનું 15,000 રૂપિયા બજેટ લે છે. તો પેલા જે ડીજેવાળા ટોટલ હતા એ બધા સમાજના છે, તો એ સમાજનો પૈસો કદાચ સમાજમાં રોત અને એના 15 ડબલ પૈસા હાલવા પડે છે. કદાચ અમે જોનમાં નહીં લઈ જાય અત્યારે તો ડીજે તો અમે 15,000માં જે લંગાવાળા લઈ જઈશું સમાજના કહેવાથી અને સમાજના બંધારણ પ્રમાણે. સમાજનું જે બંધારણ છે અને સમાજના અત્યારે જે વિવાદ સામે આવ્યો છે કે ભાઈ ડીજે વગાડવાથી બંધારણ તૂટ્યું છે, જે નિયમ હતા તે પળાયા નથી, તો અત્યારે જે પ્રમાણે સમાજ છે જે અહીંયા જાંબડિયા ગામે આવી રહ્યા છે, આજે જે આગેવાનો આવી રહ્યા છે, તો શું માનો છો, સમાજને શું જવાબ આપવાનો રહેશે કે કઈ રીતે સ્ટેન્ડર્ડ છે? ડીજેનું બંધારણ હોય તો 3 જિલ્લા માટે જ કેમ, આખા ગુજરાત માટે હોવું જોઈએ. આખા ગુજરાતમાં ઠાકોર સમાજ છે એટલે બધા માટે હરખો નિયમ હોવો જોઈએ. અમારા જે બનાસકાંઠાના સાઉન્ડવાળા, રિધમવાળા કલાકારો, જે સનરૂપ ગાડીઓવાળા છે, એ લોકોને બધાને લોન કરીને લાવેલી છે. એ લોકોના હપ્તા ભરવા એમનું જીવન ઓલરેડી જે કોરોનાની અંદર 2-3 ડીજેવાળાને આપઘાત કર્યા છે. પણ હવે અમારી વેદના, જે કલાકારો, સાઉન્ડવાળા, રિધમવાળાની વેદના તો કોણ સમજે? જેને દુઃખ પડ્યું હોય, રાત દિવસ અમે મજૂરી કરી, કાળી મજૂરી ખાધું નથી. અમારી 20 વર્ષની મહેનત ઓલરેડી અમે જે કમાણા સેવામાં વાપરીએ છીએ. સમાજે જાર કીધું ત્યારે અમે સમાજ પાસે અને સમાજ ભેળા જ ઉભા રહ્યા છે. કોઈ મિટિંગ એવી બાચી ના હોય કે અમે એની હાજરી ના આલી હોય. અને અચાનક જે પહેલાં અમારો મિટિંગમાં અમારા બધા કલાકાર, સાઉન્ડ, રિધમવાળાનો ટોટલ જગ્યાએ ફ્રીમાં બોલાવીને અમારો ઉપયોગ કર્યો અને અત્યારે અમારા પેટ ઉપર પાટું મારી છે. આજે જે આગેવાનો આવવાની છે બેઠકમાં હાજરી આપશો? હા, જઈશું. એ અમારા ખેતરમાં જ મિટિંગ છે. સમાજ સાથે છીએ, સમાજ સાથે રહેવાનું છે. ચોક્કસ. તો હતા ગબ્બરભાઈ ઠાકોર, જેમનું કહેવું છે કે સમાજની સાથે છીએ અને સમાજની સાથે રહીશું, પરંતુ જે રીતના બંધારણના નિયમને ઉલ્લંઘનની જે વાત છે, તો તમામ નિયમોનું અમે પાલન કર્યું છે અને બંધારણ પ્રમાણે તમામ જે નિયમો છે તેને સાચવ્યા છે. મોતી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા. બંધારણમાં ઠાકોર સમાજનું બંધારણ, એ બંધારણ અમે વાંચ્યું હતું. એ બંધારણ અંદર ફર્સ્ટ લખેલું હતું કે તમે જોન લઈને જો તો હોમા પક્ષમાં ડીજે ના લઈ જઈ શકો. તો અમે કોઈ ડીજે અમે જોન લઈને ગયા તો કોઈ ડીજે લઈ ગયા નહીં. અને જે હોમા પક્ષમાં અમે જોન લઈ ગયા હતા તો 2 જોનો આવી હતી. તો જે હોમા પક્ષમાંથી જોન આવી એમાં 2 ડીજે હતા. એ ગોમ પણ બનાસકાંઠામાં જ છે અને જે જોન આવી એ પણ બનાસકાંઠામાં છે. તો આપણે જે સમાજનું બંધારણ હતું એનું ઉલ્લંઘન કર્યું નથી. અને અમે સમાજના બંધારણ અને સમાજની અંદર લખેલું હતું કે તમે વાજિંત્ર આવે, જે શરણાઈ, ઢોલ અને જે તરતડિયા વગાડવાનું આવે છે એ અમે લઈ ગયા. અને જો અમારા ડીજેની અંદર અમે ખર્ચો કરીએ તો અમારે 4 થી 5 હજારમાં પટી જાય. અને જે આ જે શરણાયું, ઢોલ ને બધું ગયા એમાંથી અમારે 17,000 કે 15,000 અમે ખર્ચો આલી અને અમે લઈ જાય. તો જે બંધારણ કર્યું છે એના કરતાં ખર્ચો આમાં વધારે થાય છે ડીજે કરતાં. અને જે અમારા ગામમાં અમે વરઘોડું કર્યું, અમે લાઈવ ગઈને અમારા માટે લાઈવ પ્રોગ્રામ બનાવ્યો છે. ડીજેનું કર્યું છે, બરાબર? કારણ કે અમે ઘણા વર્ષોથી 20 વર્ષથી મહેનત કરીએ છીએ, કાળી મજૂરી કરી છે, ઉજાગરા કર્યા છે અને ઘણી બધી મહેનત કરીને ઘણી બધી નિયમોનું પાલન કર્યું નથી. શું કહેશો સાહેબ? કોઈ બંધારણનો ઉલ્લેખ કર્યો નથી. અમારા ગામમાં કોઈ મિટિંગ થઈ નથી, કોઈ ચર્ચા થઈ નથી. 2-3-4 આગેવાનો કદાચ જ્યાં હોય તો એમને આવીને કોઈ ગામમાં ચર્ચા કે કોઈ મિટિંગ કરી નથી. ઓલરેડી લગ્ન હતા, જે ઘર ધણી કહે છે કે મારું ગામનું પાલન કરવું છે, પણ કોઈ ગામ ભેળું કરવા જાય પણ કોઈ આવ્યા નથી. અને ઓલરેડી અમારે 42 સમાજની અંદર જે આયોજન કરેલું અમે પૂરું પાલન કર્યું છે અને અમે સમાજનું કોઈ નિવેદન કર્યું છે. જે પ્રકારે સમાજના લોકો એવું કહે છે આજે બેઠક મળવાની છે, બેઠકમાં તમામ દંડ કોઈ સાથે કરવામાં આવશે, તો શું દંડ ગુનેગાર હોય એનો હોય? આપણે ગુનેગાર જ નથી તો કેવી રીતે દંડ? ડીજેને લઈને જે સમગ્ર બાબત સામે આવે છે કે ડીજે અને બોલાયા હતા, કોઈ આવ્યું નહીં. અને અમે એમને કીધું, કોલ રેકોર્ડિંગ પણ આપણા જોડે છે, બધું છે. જે આગેવાન ગયા હતા એમને કશું જણાવ્યું નહીં, કોઈ કીધું જ નહીં અમને કે આવું થયું ને આવું થયું ને આવું થયું. કોઈ અમને જણાવ્યું નહીં. એમને સીધું કહી દીધું કે તમે દર કરો.
તો આ તમારા ગામમાં એક પરંપરા છે વરઘોડાની, તો બીજી તરફ આ સમાજના બંધારણમાં જે તમારા ગામના સમાજના આગેવાનો ત્યાં બોલાવવામાં આવ્યા, ત્યાં કીધું છે, તો ત્યાં આ તમારા સમાજના જે ગામના જે આગેવાનો છે એ ગામ લોકોને કે જણાવ્યું ખરા કે ભાઈ આ પ્રકારનું બંધારણમાં નિયમ કરવામાં આવ્યો છે? અમારા ગામમાં કોઈ મિટિંગ નહીં કરી કે કોઈ અમને જણાવવામાં આવ્યું નહીં. અને જે અમારા કાકાના કુટુંબમાં લગ્ન છે એમને કીધું હતું કે તમે જે મિટિંગમાં જ્યાં હોય એ બધા ભેળા થો અને નક્કી કરો કે આપણે શું નિર્ણય છે, શું કરવું છે. પણ જે માણસો અમારા ગામમાંથી જે મિટિંગમાં છે એમને કંઈ જ દુઃખ કે ડીજે કરો, ડીજેની છૂટી. એક સવાલ બીજો છે કે આ કાલની જે મેટર છે આ મેટરમાં એક રેકોર્ડિંગ વાયરલ થયું છે, એમાં એક ગામના આગેવાન એવું કહે છે કે ભાઈ અમે આ જે લગ્ન પ્રસંગ છે, આ લગ્ન પ્રસંગનો જે પરિવાર છે, આ પરિવારના છેલ્લા 10 દિવસ તમે કહેતા હતા કે ભાઈ તમે સમાજના બંધારણના ઉપરવટ જઈ અને આ ડીજે ન કરતા. હા, ઓકે. જે રેકોર્ડિંગ વાયરલ થયું છે એ રેકોર્ડિંગ મેં પણ સાંભળ્યું છે કે ભાઈ સમાજ તો ગયા હતા અને એમણે જ ફોન કરીને અમને કીધું છે કે તમે ડીજે વગાડો. જે ભાઈએ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે અમને કીધું કે તમે વગાડો. અને સમાજના જે આગેવાનો છે એમને કહે છે કે અમને સમાજનું બંધારણ તોડ્યું છે, તમે આ કંઈ કરો. એટલે જે માણસ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે એ માણસ અમારો વિરોધી છે. અને ગામ હોય તે આપણા વિરોધી હોય અને એવું દુનિયામાં કોઈ માણસ ના હોય કે એને વિરોધ ના હોય. જેને રેકોર્ડિંગ વાયરલ કર્યું છે, જે આના હોમે પક્ષમાં જે વાત કરી છે તેને કોઈ રેકોર્ડિંગ તેમને વાયરલ કરી દીધું નહીં હોય. પ્રશ્નમાં વાત કરી એ માણસ અમારો હતો અને જેને પણ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે એ માણસ અમારો વિરોધી છે. એને અમે ફર્સ્ટ શબ્દમાં કીધું તમે તાર કરો. એક સવાલ છેલ્લો છે કે આ તમામ બાબતને લઈને જ્યારે સમાજના ગ્રુપો ચાલે છે, ગ્રુપોમાં કોમેન્ટો છે, સમાજ બહાર મૂકવાની, નાત બહાર મૂકવાની, આવનાર સમયમાં સમાજ જે આ બંધારણના લઈને કોઈ નિયમ લેશે તો શું કરશો? એટલે જો આ બધા કહે છે કે સમાજનું બંધારણ તોડ્યું એટલે સમાજ જે સમાજ પ્રેમી છે, અમે પણ સમાજ પ્રેમી છે, સમાજને ખોટું તો લાગવાનું છે. જે જનતા છે કે એવું લાગે કે ગબ્બરભાઈને અર્જુનભાઈએ સમાજનું બંધારણ તોડ્યું છે, જેમ બધા ફેલાવે. એટલે જે આપણે ઠાકોર સમાજના આપણે છીએ તો આપણે પોસ્ટ હોઈએ તો ભાઈ ગબ્બરભાઈ અર્જુનભાઈ તોડ્યું છે, તો દુઃખો લાગવાનું હોય કે બંધારણ આટલું મોટું કર્યું અમને તોડી નથી. એટલે જે અમારા 10 વિરોધી છે અમે બંધારણ તોડ્યું નહીં, પણ એ છતાં પહેલાં એ 10 લોકોએ અમારો વિરોધ કરીને વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા. એટલે એક વિડીયો જોવે એટલે બધા પણ શીખે કે અમને સાચી વાત છે, તોડ્યું છે. પણ આપણે જે 16 મુદ્દા હતા એ કમ્પ્લીટ વાંચ્યા અને વાંચીને આપણે એનું ફર્સ્ટ પાલન કર્યું છે. અને સમાજ એમ કહે કે ગાવાનું તમે બંધ કરી દો, તમે બંધ કરી દો. ખરે એમાં રોજગારી, અમારો ધંધો છે, અમારું બધું ચાલતું હોય, ખાવાનું અમારે પૂરું કરજો તો બંધ કરી દેવું બધું. તો આ હતા જે કલાકાર છે અર્જુન ઠાકુર હતા. તેમનું કહેવું છે કે જે જાબડિયા ગામના જે આગેવાનો છે, આગેવાનો સમાજના બંધારણમાં પહોંચ્યા હતા, હાજરી આપી હતી અને તેમના દ્વારા જે મિટિંગમાં ચર્ચા વિચારણા કરવામાં આવી, ત્યાં ચર્ચા વિચારણા ગામ લોકો સુધી મૂકવામાં આવી નથી અને આખરે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે ડીજે વગાડો. ત્યારે સવાલ એટલો છે કે આ જે તમામ બાબત છે આ બાબત કલાકાર કહી રહ્યા છે. જોઈએ આવનાર સમયમાં ઠાકોર સમાજના આગેવાનો દ્વારા આ બંધારણને લઈને શું કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકુર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા. બાબા મિત્રો, અમે કોઈ બંધારણ તોડ્યું જ નથી. બંધારણની અંદર ઉલ્લેખ કરેલો કે તમે સામા પક્ષમાં લગ્નમાં ડીજે ના લઈ શકો તો અમે ડીજે લઈ ગયા નથી. અને જો જગ્યાએ અમારા કાકાનો છોકરો છે, અમે ઝોન લઈને ગયા હતા, ત્યાં 2 ઝોનો આવી હતી તો અમારા ઝોનમાં કોઈ અમે ડીજે લઈ ગયા નહોતા, કારણ કે લખેલું હતું એટલે અમે ડીજે લઈ ગયા નહીં. અને હોમા પક્ષમાંથી ઝોન આવી હતી, 2 ડીજે આવ્યા હતા અને ઝોન આવી એ બનાસકાંઠામાં જ આવી અને જે ઝોન ગઈ એ પણ બનાસકાંઠામાં જ ગઈ. તો સમાજનું બંધારણ બધા માટે હરખું હોય. એકલું બંધારણ ગબ્બર ઠાકોર માટે અને અર્જુન ઠાકોર માટે જ કેમ? હાલ બધી જગ્યાએ અમે ઝોન લઈ ગયા હતા, 10 થી 15 જગ્યાએ ડીજે ચાલુ, લાઈવ પ્રોગ્રામ પણ ચાલુ, આખા ગુજરાતમાં ચાલુ. અને પહેલું તો એ કે 3 જિલ્લામાં જ બંધારણ કેમ? આખા ગુજરાતમાં થવું જોઈએ. આખો ઠાકોર સમાજ બહુ મોટો છે, આખા ગુજરાતમાં સમાજ છે તો બધી જગ્યાએ થવું જોઈએ. અમદાવાદ બાજુના કલોલ બાજુના જે બધી જગ્યાએ આ 3 જિલ્લા છોડીને બધા કલાકારને રોજગારી